આજે આપણે ગુજરાતના શિક્ષણ જગતમાં આવેલા એક જબરદસ્ત પરિવર્તનની વાત કરવાના છીએ. એક એવો વિશાળ પ્રોજેક્ટ જેણે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને એક નવો જ ચહેરો આપ્યો છે. પણ સવાલ એ છે કે જ્યારે વાત 1.25 કરોડથી પણ વધારે વિદ્યાર્થીઓની હોય ત્યારે આટલું મોટું પરિવર્તન લાવાય કેવી રીતે? ગુજરાતના આ સુધારા બસ આ જ સવાલનો જવાબ આપવાનો એક પ્રયાસ છે. તો ચાલો આપણે એને ઊંડાણપૂર્વક સમજીએ. હવે કોઈ પણ મોટો બદલાવ લાવવો હોય તો શરૂઆત ક્યાંથી થાય? એક નવા પ્લાનથી, એક નવા બ્લૂપ્રિન્ટથી, ખરું ને? અહીંયા એ પાયો છે ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. ચાલો જોઈએ કે આણે ભણતરના આખા માળખાની કલ્પના કેવી રીતે બદલી નાખી. ભૂલી જાઓ પેલી જૂની 10+2ની સિસ્ટમ. હવે વિજ્ઞાન, કોમર્સ અને આર્ટ્સ વચ્ચેની પેલી કડક દિવાલો નથી રહી. એની જગ્યાએ આવી છે એક નવી, વધારે ફ્લેક્સિબલ 5+3+3+4 સિસ્ટમ. અને હવે ફોકસ ગોખણપટ્ટી પર નહીં, પણ વિદ્યાર્થી જાતે વિચારે એના પર છે. તો આ નવું 5+3+3+4 માળખું છે શું? ચાલો સમજીએ. પહેલો 5 એટલે કે ફાઉન્ડેશનલ સ્ટેજ, જ્યાં બાળકો રમતગમતથી શીખે છે. પછી આવે છે 3 પ્રેપરેટરી સ્ટેજ, જ્યાં લખવા, વાંચવા અને ગણિત જેવા પાયા મજબૂત થાય છે. બીજું 3 મિડલ સ્ટેજ, અહીંથી વિજ્ઞાન અને પ્રેક્ટિકલ સ્કિલ્સની શરૂઆત થાય છે. અને છેલ્લો 4 સેકન્ડરી સ્ટેજ, જ્યાં ઊંડાણપૂર્વક વિષયજ્ઞાન મળે છે અને વિષય પસંદગીમાં સંપૂર્ણ આઝાદી. એટલે કે હવે કોઈ વિદ્યાર્થી ફિઝિક્સની સાથે મ્યુઝિક પણ ભણી શકે છે. તો પ્લાન તો બની ગયો, પણ એને જમીન પર ઉતારવા માટે શું? એના માટે જોઈએ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને આ પરિવર્તનનું વાહન બન્યું છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ. આ મિશન કેટલું મોટું અને મહત્વાકાંક્ષી છે એ સમજવા માટે કદાચ આ એક જ આંકડો પૂરતો છે: 10,000 કરોડ રૂપિયા. જી હા, આ એક એવું જ જંગી રોકાણ છે જે શિક્ષણના ભૌતિક માળખાને જડમૂળથી બદલી રહ્યું છે. અને હા, આટલા મોટા પ્રોજેક્ટ પર માત્ર સ્થાનિક જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય નજર પણ છે. વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક જેવી સંસ્થાઓ પણ આમાં નાણાકીય સહયોગ કરી રહી છે. આનો સીધો મતલબ એ છે કે પ્રોજેક્ટ પર અત્યંત કડક અને ડેટા આધારિત દેખરેખ રહે છે, જેનાથી પારદર્શિતા અને જવાબદારી બંને સુનિશ્ચિત થાય છે. અને આ રોકાણના નક્કર પરિણામો પણ દેખાઈ રહ્યા છે. જરા આંકડા જુઓ. 50,000 નવા ક્લાસરૂમના ટાર્ગેટ સામે 44,000થી વધુ તો બની ગયા છે અથવા બની રહ્યા છે. 1.5 લાખ સ્માર્ટ ક્લાસરૂમમાંથી 1,09,000થી વધુ તૈયાર છે. અને કમાલની વાત તો એ છે કે 20,000 કોમ્પ્યુટર લેબનો લક્ષ્યાંક હતો, એની સામે 21,000થી વધુ લેબ બનીને કાર્યરત પણ થઈ ગઈ છે. સારું, શાળાઓ તો શાનદાર બની ગઈ, પણ એમાં ભણતા વિદ્યાર્થીઓનું શું? હવે આપણે સીધા વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું, કારણ કે આ નવી સિસ્ટમમાં વિદ્યાર્થીઓ સરળતાથી ભણી શકે અને સફળ થાય એના માટે ખાસ નાણાકીય યોજનાઓ પણ છે. ચાલો 3 મુખ્ય યોજનાઓ પર એક નજર કરીએ. પહેલી છે નમો લક્ષ્મી, જે ધોરણ 9થી 12ની દીકરીઓ માટે છે, જેમાં કુલ 50,000 રૂપિયાની સહાય મળે છે. બીજી છે નમો સરસ્વતી, જે સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે છે, જેમાં 25,000 રૂપિયાની મદદ મળે છે. અને ત્રીજી છે MYSY, જે ધોરણ 10 પછી 80થી વધુ પર્સન્ટાઇલ લાવનાર હોશિયાર વિદ્યાર્થીઓ માટે છે. આ યોજનાઓનો લાભ લેવા માટે પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. હવે આ નમો લક્ષ્મી યોજનાની રચના ખરેખર ખૂબ જ સ્માર્ટ છે. આખી રકમ એક સાથે નથી અપાતી. ધોરણ 9માં 5,000, ધોરણ 10માં 15,000, ધોરણ 11માં 7,500 અને ધોરણ 12માં 22,500 રૂપિયા. માસિક હપ્તાથી નિયમિત હાજરી જળવાઈ રહે છે અને બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મળતી મોટી રકમ દીકરીયાને ભણતર ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપે છે. હવે આપણે આખા સુધારાના એક એવા હિસ્સાની વાત કરીશું જે ટેકનોલોજીનું હૃદય છે. આ છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, જાણે કે ગુજરાતના શિક્ષણ જગત પર નજર રાખતી એક શક્તિશાળી આંખ. અને આ કોઈ નાની સૂની વાત નથી. ખુદ વર્લ્ડ બેંકે આને ડેટા આધારિત શૈક્ષણિક શાસન માટે એક ગ્લોબલ મોડેલ ગણાવ્યું છે. દુનિયાભરના પ્રતિનિધિઓ આ સિસ્ટમને સમજવા અને શીખવા માટે ગુજરાત આવી રહ્યા છે. તો આ સિસ્ટમ કેટલી વિશાળ છે? ચાલો આંકડાઓથી સમજીએ. આ કેન્દ્ર રિયલ ટાઈમમાં 54,000 શાળાઓ પર નજર રાખે છે. અને આ 54,000 શાળાઓમાં ભણતા 1,15,00,000 વિદ્યાર્થીઓનો દરેક શૈક્ષણિક ડેટા આ સિસ્ટમનો ભાગ છે.
અને હવે આવે છે સૌથી મોટો સૌથી અદ્ભુત આંકડો. આ કેન્દ્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને દર વર્ષે 500 કરોડથી પણ વધુ ડેટા પોઇન્ટ્સનું વિશ્લેષણ કરે છે. જરા વિચારો, આ કેટલું મોટું સ્કેલ છે. તો આટલો બધો ડેટા ભેગો કરીને થાય છે શું? એનું એક આખું ચક્ર છે. ચાલો સમજીએ. શિક્ષકો રોજ ઓનલાઈન હાજરી અને દર અઠવાડિયે ટેસ્ટના માર્ક્સ અપલોડ કરે છે. પછી એઆઈ આ ડેટાનું વિશ્લેષણ કરીને નબળા વિદ્યાર્થીઓ અને શીખવાની ખામીઓને શોધી કાઢે છે. જે શાળાઓનું પ્રદર્શન નબળું હોય તેમને એલર્ટ મળે છે અને પછી વીએસકે સીધો જ શાળાનો સંપર્ક કરીને તેમને માર્ગદર્શન અને મદદ પૂરી પાડે છે. એટલે કે આ માત્ર દેખરેખ નથી, આ એક સપોર્ટ સિસ્ટમ પણ છે. ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીએ અને સમજીએ કે આનાથી જે મોટી તસવીર બને છે એ શું છે. શું આ શિક્ષણનું કોઈ નવું મોડેલ છે? ગુજરાત મોડેલની ખાસિયત શું છે ખબર છે? એ બે વિરોધી લાગતી વસ્તુઓને એકસાથે લાવે છે. એક તરફ વીએસકે જેવી હાઈટેક ટેકનોલોજી છે, તો બીજી તરફ પ્રવેશોત્સવ જેવી પરંપરાગત અને સામુદાયિક પહેલ. એક તરફ ડેટા આધારિત કડક દેખરેખ છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓ માટે સંવેદનશીલ નાણાકીય સહાય. આ જ કડકાઈ અને કરુણાનો સમન્વય આ મોડેલને ખાસ બનાવે છે. અને આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું બિગ ડેટા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સીધા નાણાકીય રોકાણનું આ મિશ્રણ ખરેખર દુનિયાભરમાં જાહેર શિક્ષણનું ભવિષ્ય હોઈ શકે છે?